નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 7મો કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે સુભાષિતાની. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો સુભાષિતાની. પ્રશ્ન 1 છે, નીચે લખેલા સુભાષિતોનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સુભાષિતો આપણને આપેલા છે તે સુભાષિતોને આપણે સરસ મજાના સુંદર અક્ષરો કરી અને નીચે લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. પેલી, કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ કો ભેદ પીક કાકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ. ત્યાર પછી બીજો છે, યથા ચિત્તમ તથા વાચો યથા વાચા તથા ક્રિયા ચિત્તે વાણ્યા ક્રિયાયામ ચ સાધુ નામેક રૂપતા. આવી રીતે આપણને જે આપેલા છે તે શબ્દોને આપણે સુભાષિતોને સરસ મજાના અક્ષરોથી લખી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 2 ની અંદર આપણને સુભાષિત પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. તો પેલું સુભાષિત પૂરું કરવાનું છે તે આપણે આ રીતે કરીશું કે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ. ત્યાર પછી બીજું, જેમાં સર્વ તીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયતે. બીજી સુભાષિત છે તે આપણે આ રીતે પૂર્ણ કરીશું. ત્યાર પછી પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. જેમાં પહેલું, કંઠસ્ય ભૂષણમ કિમ, એટલે કે કંઠનું આભૂષણ શું છે? તો સત્યમ કંઠસ્ય ભૂષણમ. બીજું, કાકસ્ય વર્ણઃ કહ, તો કાકસ્ય વર્ણઃ કૃષ્ણઃ. ત્રીજું, ચિત્તે વાણ્યા ક્રિયાયામ ચ કેશામ એક રૂપતા, તો ચિત્તે વાણ્યા ક્રિયાયામ ચ સાધુ નામેક રૂપતા. ચોથું, વિદ્યાર્થી કિમ ત્યજેત, તો વિદ્યાર્થી સુખમ ત્યજેત. ત્યાર પછી પ્રશ્ન 4, ઉદાહરણ અનુસાર શબ્દ બનાવો. જેમાં પહેલું ઉદાહરણ છે હસ્તઃ, તો હસ્તસ્ય. એવી રીતે કંઠઃ, તો કંઠસ્ય. શ્રોતઃ, તો શ્રોતસ્ય. મુખઃ, તો મુખસ્ય. અને પાદઃ, તો પાદસ્ય. ત્યાર પછી પ્રશ્ન 5, યોગ્ય જોડકા જોડો. જેમાં પેલું પ્રયોજનમ, તો પ્રયોજનમની સામે આવશે 3 નંબર હેતુ. શ્રોતસ્ય એટલે થશે કાનનું. ત્યાર પછી ભેદઃ એટલે થશે તફાવત. ત્યાર પછી કુતઃ એટલે થશે 5મું ક્યાંથી. અને ત્યજેત એટલે થશે 6થું છોડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે વાક્યોનું શ્રુત લેખન કરો. જેમાં પહેલું વાક્ય છે અહમ વિદ્યાલયમ ગચ્છામિ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યો છે તેનું આપણે શ્રુત લેખન કરીશું. તો મમ વિદ્યાલય 11 વાદને આરંભતે, માલા પુસ્તકમ પઠતી, ગીતા ગીતમ ગાયતી, જિયાન મોદકમ ખાદતી, રમેશઃ કંદુકમ ક્ષિપતિ, મયુર
શીઘ્રમ ધાવતી, આશા નૃત્યમ કરોતી, ગોવિંદ લેખનમ કરોતી. તો આ પ્રકારે આપણે આપેલા વાક્યો છે તેનું શ્રુતલેખન કરી દઈશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, મનગમતા પક્ષીનું ચિત્ર દોરો તથા તેમાં સંસ્કૃતમાં નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે પક્ષી ગમતું હોય તે પક્ષી તમારે ચિત્ર દોરી અને તે પક્ષીનું નામ લખવાનું છે. જો તમને મોર ગમતો હોય, પોપટ ગમતો હોય, કબૂતર ગમતો હોય કે કાગડો કે કોયલ જે ગમતું હોય તે પક્ષી તમારે અહીં દોરી અને તેમાં રંગો પણ પૂરવાના છે અને તેનું સંસ્કૃતમાં નીચે નામ પણ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 સુભાષિતાની ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.